તો આગળ વાત કરીએ તો ડાકોરમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિડીયો વાયરલ થયા છે। ભવન્સ સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરતા સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે। ધોરણ 10માં ગણિતના પેપરમાં કાપલીની આપલે કરતા જે ઘટના હતી જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। છેલ્લી બેન્ચીસ પર વિદ્યાર્થીનીઓની કાપલી આપલે જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેનો વિડીયો પણ વાયરલ થયો છે। સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં પણ ખુલ્લેઆમ ચોરી સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ જ મુદ્દાને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે। શું કહ્યું છે આવો સાંભળીએ। ત્યારે પૂરા ગુજરાતમાં 14 લાખ ઉપરના વિદ્યાર્થી દીકરા દીકરીઓ પરીક્ષા આપી રહ્યા છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લાગેલા છે। આ વિડીયોની અંદર કોઈ પણ ચોરી કરતા દેખાય ત્યારે પરીક્ષાના અંતે પણ તમામ સીસીટીવી કેમેરા ચેક થાય છે। ગયા વર્ષે થયા હતા, આ વર્ષે થશે। આવી કોઈ પણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં, કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય ત્યારે એમને અન્યાય ન થાય એ પણ એક પરીક્ષા વ્યવસ્થાની જવાબદારીમાં આવે। તો હું આ જે વિડીયો આવ્યા છે એવા અનેક પ્રકારના કેન્દ્રો પર તમામ ચકાસણી થશે। ગયા વખતે થઈ હતી એ જ રીતે આ વખતે થશે। દોષિતોને જે નિયમ પ્રમાણે એ ખમી શકે અને એને સુધારીને પાછા પ્રવાહમાં લાવી શકાય એવી રીતે એમને સજા કરીશું અને એ કેન્દ્ર પર પણ અમે વોચ રાખીશું। અથવા તો વધુ કંઈ ચોરી કરેલી હોય અથવા તો સામૂહિક ચોરી હોય તો કેન્દ્ર પણ કેન્સલ કરવા સુધીના અમારા નિર્ણયો ગયા વખતના હતા અને આ વખતે પણ અમે લઈશું। શિક્ષણ મંત્રીએ તો કહ્યું છે કે તપાસ થશે। સીસીટીવીમાં જે પ્રમાણે ગેરરીતિ દર્શાશે તો તેના પર ગયા વર્ષે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, આ વર્ષે પણ કાર્યવાહી કરાશે। પરંતુ એ પ્રશ્ન સવાલ ઉઠી રહ્યા છે કે સુપરવાઇઝર હોવા છતાં પણ આ પ્રકારની હરકત કરવામાં આવે તો તે ખૂબ જ મોટો સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે સુપરવાઇઝરને ખબર જ હોય છે કે ક્લાસરૂમમાં સીસીટીવી છે તો સુપરવાઇઝરના કોઈ સંબંધીની દીકરી છે કે પછી કોઈ દબાણપૂર્વક આ પ્રકારની ચોરી કરાવવામાં આવી રહી છે, કારણ કે છેલ્લી બેન્ચીસ ઉપર બેઠેલી વિદ્યાર્થીની જે ધોરણ 10માં પેપર ગણિતનું આપી રહી છે અને કાપલીની આપલે કરતી નજરે ચડી રહી છે।